બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં પાણીની તંગી જોવા મળે છે. જોકે થરાદ તાલુકામાં આવેલું ગણેશપુરા ગામ જ્યાં ઉલટી ગંગા જોવા મળી. ગણેશપુરા ગામમાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા મહિનાઓ સુધી રહે છે. જોકે વરસાદ બાદ પણ સતત જમીનના ઉપલા સ્તર પણ પાણી નીકળવાને લઈ લોકો પરેશાન થયા છે. ગણેશપુરા ગામમાં તળાવના પાણીના કારણે પાણીના તળ ઊંચા રહેતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં આવેલા તળાવમાં 12 માસ પાણી ભરાયેલું રહે છે અને જેના કારણે તળાવની બાજુમાં આવેલા અનેક વિસ્તારોમાં પાણીના તળો ઊંચા રહે છે. તળાવની બાજુમાં જ મોટું સ્મશાન આવેલું છે. જોકે સમાધિ આપવા માટે જમીન ખોદતાની સાથે જ પાણી ભરાઈ જવાથી સ્થાનિકો પરેશાન છે. સમગ્ર સ્થિતિને લઈ ગ્રામજનોએ બેઠક યોજી હતી. ગ્રામજનો દ્વારા વિવિધ રજૂઆતો છતાં કોઈ નિકાલ ન આવતા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે. ગ્રામજનોએ તળાવ અન્યત્ર ખસેડવા સરકાર સમક્ષ માંગ કરી છે. આખું ગામ નીચાણના ભાગમાં છે અને તળાવ એક સાઈડમાં ઉપરના ભાગમાં આવેલું છે. તેના કારણે કદાચ વરસાદ બીજો આવે ને તો આ તળાવનું પાણી ગામમાં અત્યારે જઈ શકે એમ છે. અને બીજા નંબરમાં કે તળાવ પહેલા આટલું નહોતું ભરાયેલું, પણ સિંચાઈઓના પાણી ધરાવ્યા વત્તા અહીંયા જે નર્મદાનું જે કામ કરેલું છે એના જે વધારાનું પાણી છોડવામાં આવ્યું છે એ પણ આ તળાવની અંદર આપેલું છે. તળાવ અમારે નજીક ફળ ભરાઈ ગયો છે અને ગામમાં ઢળવાની તૈયારીઓ મળી છે અને નિશાળ જોડીમાં નજીક છે. છોકરાઓ ડૂબાઈ મળશે એની ગંદકી વધી ગઈ છે અને કુવા સંડાસોના ભરાઈ ગયા છે. શાળા બહુ નજીક છે, 10-15 મિનિટનું અંતર છે. તળાવની અંદર જે પાણી છે ને બહુ ગંદુ પાણી છે એટલે છોકરાને જે થોડાક બહાર નીકળે ને તો જોખમ મોટું ને અંદર શિયાળો પવન આવે ત્યારે બહુ આખી શાળાની દુર્ગંધ આવે. 3 થી 4 વર્ષથી પાણી આખું આગળ તળાવ ભરાઈ ગયું. હવે એને વર્ષો પહેલા બોર હવે બનાવેલો હતો લગભગ 80-85માં. અમને એવું લાગે છે કે બોર માંથી પાણી ઉછળ્યું એવું લાગે છે અને હાલ આજ 3 વર્ષથી તો ઘણો ને રીવાત એટલો પીયો એટલે ગંદકી વધી ગઈ પણ આજુબાજુ રહેવાવાળાને સંડાસ પણ ભરાઈ ગયા અને એમાંથી પાણી ઉભરે છે. હવે કાલે મારા ગામમાં એક બાવા સમાજની અંદર મરણ થયું હતું. સમાધિ સ્થળ છે કને એ સમાધિ સ્થળ હોય કને ખોદવા ગયા અહીંયા પાણી આવ્યું. હું શાળાનો મદદની શિક્ષક છું અને બાજુમાં જ શાળા છે. મોટો પ્રશ્ન એ છે કે જો આ પાણીનું તળ જો તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવામાં ના આવે તો સંડાસના કુવા પણ થઈ શકતા નથી નવા, અને જે છે એમાં પણ પાણી ઉભરાઈને ઉપર આવે છે એટલે એ બંધ થવાની પૂરેપૂરી તકલીફ પડે છે. બીજું એ કે જો પવન શાળાની દિશામાં હોય તો એ બાજુ ખૂબ જ દુર્ગંધ આવે છે અને આ મોટી સમસ્યા છે. એટલે અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ તળાવ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે.